આગળ વાત અમદાવાદની કરીશું કે જ્યાં લોકોના ટેક્સના પૈસા વેડફાઈ રહ્યા છે અને ટેક્સના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે। એક તરફ શહેરના અનેક વિસ્તારમાં લોકો રસ્તા, ગટર, પીવાના પાણીની સમસ્યાથી બેહાલ છે, બીજી તરફ સુશોભન માટે લાઇટિંગ કરવા પાછળ એએમસીએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો। છેલ્લા 6 વર્ષમાં ટેમ્પરરી લાઇટિંગ માટે 18 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કરાયો છે। 6 વર્ષમાં 546 સ્થળો પર લાઇટિંગ કરવામાં આવ્યું। શહેરમાં પ્રાથમિક સુવિધાના કામો ભલે બાકી રહે પરંતુ લાઇટિંગ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે। શહેરમાં કરવામાં આવતી જે કામચલાઉ લાઇટિંગમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરટીઆઈ કાર્યકર્તાએ આક્ષેપ પણ કર્યો છે। તો 6 વર્ષમાં માત્ર 3 જ કોન્ટ્રાક્ટરોને લાઇટિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને આ બાબતે વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી છે। બીજી તરફ લાંભા વોર્ડનો 2010માં કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ 15 વર્ષથી લોકોને હજી સુધી રોડ, રસ્તા, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારવા પડી રહ્યા છે। લાંભા નારોલમાંથી પસાર થતા નેશનલ હાઈવે સિવાય એક પણ રસ્તો સારો નથી અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો ગટરની સમસ્યા બારેમાસ લોકો માટે મુશ્કેલ સમાન બની ગઈ છે અને પીવાનું શુદ્ધ પાણી પણ લોકોને મળતું નથી। ત્યારે લાઇટિંગ પાછળ કરવામાં આવતા કરોડો રૂપિયાના ખર્ચ સામે હવે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। સમયે લોકો આ લાઇટિંગ જોવા માટે નીકળતા હોય છે। તદુપરાંત વેપારીઓની જે આપણે વાત કરીએ કે ખરીદ શક્તિ છે, લોકોની ખરીદ શક્તિની અંદર પણ વધારો થાય છે। શોપિંગ ફેસ્ટિવલના અનેક આંકડા આપણને જોવા મળે છે। આમ જ્યારે મહાનગરપાલિકા 6 વર્ષની અંદર મર્યાદિત આ લાઇટના બજેટની અંદર સમગ્ર રોશની કરતી હોય છે, પરિણામે નગરજનોની અંદર પણ આ એક ખુશાલીનો માહોલ કે પોતાનું નગર કેટલું સરસ મજાનું એના હેરિટેજ દરવાજા હોય, એના બ્રિજ હોય, એલિસ બ્રિજ હોય, આવા બ્રિજો શણગારવાથી લોકો આનંદ અને ઉત્સાહની અભિવ્યક્તિ વ્યક્ત કરતા હોય છે। વર્ષ 2019થી લઈ અને વર્ષ 2024 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ વિભાગ દ્વારા અમદાવાદ શહેરની અંદર વિવિધ બ્રિજો, વિવિધ રોડો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસના કામો જેવા કે લોકાર્પણ કરવા કે એના અન્ય કામોમાં 546 સ્થળોએ કુલ 18,66,11,710 રૂપિયા 3 કંપનીઓ જેમાં કર્ણાવતી લાઇટ સાઉન્ડ, એસપી ઇલેક્ટ્રિક અને વરદાયની પાવર લિમિટેડને ચૂકવવામાં આવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આપણે જોઈ શકાય છે કે નળ, ગટર, પાણી એની સૌથી વધારે સમસ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સત્તરે નિષ્ફળ નીવડી છે। તેમ છતાં પણ અમદાવાદ શહેરની અંદર આ પ્રકારના ખોટા ખર્ચા કેમ કરવામાં આવી રહ્યા છે તે એ ખૂબ મોટો પ્રશ્ન છે। 100 વર્ષમાં 20 કરોડ જેટલો ખર્ચ એ ફક્ત લાઇટિંગ પૂરતો જ કરવામાં આવ્યો। ફક્ત દેખાદેખીનો કોઈક વ્યક્તિને લાભ અપાવવા માટે જે કોર્પોરેશને આ ખર્ચો કર્યો છે તે કોઈપણ રીતે યોગ્ય ગણી શકાય નહીં। શહેરની કેટલી સમસ્યાઓ છે, નગર યોજના, જે નળ, ગટર અને રસ્તો જે મુખ્ય પ્રાથમિક માંગ છે જે શહેરીજનોની, તે શહેરીજનોની માંગને સંતોષ આપવાની જગ્યાએ એની જગ્યાએ સુશોભન પાછળનો ખર્ચ એ ગેરવ્યાજબી ગણાય। જ્યારે રોડ રસ્તા જોવામાં આવે, ગટર નથી હોતી, નીચાણવાળા વિસ્તારમાં ગટરનો અભાવ હોય છે અને વરસાદની સિઝન આવે છે ત્યારે છાતી સુધી પાણી ભરાઈ જાય છે। લાંબા વિસ્તારમાં 15 વર્ષ થયા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવ્યા છતાં પણ ત્યાં હજુ સુધી નળ, ગટર કે રસ્તો બનાવવાની વાત તો દૂર, સ્ટ્રીટ લાઇટ પણ હજુ યોગ્ય જોવા મળતી નથી। એટલે કોર્પોરેશને પોતાના આવા જે ખર્ચા છે 20 કરોડ રૂપિયા જે અધિકારીઓને ફાયદો કરાવવાના જે જગ્યાએ નગરજનોને પ્રાથમિક સુવિધાઓ અપાવવા માટે રહે તો સારી વસ્તુ છે। કોર્પોરેશન દ્વારા એક તરફ પ્રજાના કરોડો રૂપિયાના ટેક્સના પૈસાનું પાણી કરવામાં આવી રહ્યું છે, જ્યારે બીજી તરફ શહેરના અનેક એવા વિસ્તારો છે જ્યાં લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। તમે જોઈ રહ્યા છો લાંભા વોર્ડ છે જેનો 15 વર્ષ કરતાં વધુ સમયથી એએમસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ અહીંયા પ્રાથમિક સુવિધાઓ જેવા કે રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ, ગટરની સુવિધાઓ છે, આ સુવિધાઓથી લોકો વંચિત છે। 12 માસ અહીંયા પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે। બીજી તરફ કોર્પોરેશન દ્વારા છેલ્લા 6 વર્ષમાં જ માત્ર ઉત્સવો અને જે કાર્યક્રમો છે તે કાર્યક્રમોમાં
ટેમ્પરરી લાઇટિંગ માટે 18 કરોડથી વધુનું આંધણ છે તે કર્યું છે. ત્યારે બીજી તરફ આ જે વિસ્તાર છે તે વિસ્તારના લોકો છે તે પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. લોકોએ અવારનવાર રજૂઆતો કરી છે પરંતુ પ્રાથમિક સુવિધાઓ છે તેમને મળતી નથી. કેમેરામેન કલ્પેશ જોશી સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.